હાલો તો કિસાન ભાઈઓ, આપણે ખેતીમાં બહુ જ ઝાઝું ખડ ઉગતું હોય છે. ખાસ કરીને કે આપણે દવા મારીએ તો ખાસ કરીને હંધુય ખડ વહી જાય છે, પણ એક ખડ નથી જતું, એ છે સૈયા. તો સૈયા માટે આપણે એક એવી દવા લઈ કરીને આવી ગયા છે. એ 10 રૂપિયાની મદદથી આપણે ઘર પર જ એ દવા આપણે તૈયાર કરી લેવાની છે, બરાબર. તો હવે મેં અહીંયા 1 લીટર પાણી લઈ લીધેલું છે. ગેસની ફ્લેમ હાવ ધીમી રાખવાની છે અને ગરમ પાણીમાં એ આપણે દવા બનાવવાની છે. તાત્કાલિક રિઝલ્ટ એનું એ ખડ ઝડથી વયું જવાનું છે. તો અહીંયા મેં શું કર્યું છે, આપણે શેમ્પૂર ખડ માટે બહુ ઉપયોગી છે. ઝડથી ખતમ કરે ને એ તો શેમ્પૂર. આપણે જે દવા ગમે એ પપમાં નાખીએ અને ફોદા વળે છે, એ શેમ્પૂરની મદદથી વળે છે ફોદા. તો અહીંયા મેં 3 શેમ્પૂર લઈ લીધેલી છે. શેમ્પૂરને આપણે ગરમ પાણીમાં એડ કરી દેવાની છે, બરાબર. એક કરીને બધી શેમ્પૂર આમાં મેં નાખી દીધી છે. તમે જોઈ શકો છો. આ બધી શેમ્પૂર નાખ્યા પછી આપણે એ પાણીને સારી રીતે હલાવી લેવાનું છે, એટલે હંધુય પાણી મિક્સ કરી લેવાનું છે. તો પછી તમારે શું લેવાનું લેશે, મેં અહીંયા હંધી વસ્તુ ભેગી કરીને જ રાખી છે. તો પછી આપણે લઈ લેવાનું છે લીંબુ. 2 લીંબુને સરખી રીતે આપણે આ પાણીમાં નિસોવી લેવાનું છે. બે આપણે લીંબુ નિસોવી લીધા પછી આપણે સરખી રીતે પાછું હલાવી લેવાનું છે પાણી. તો લીંબુ નાખ્યા પછી આપણે લઈ લીધેલું છે ડેટ્રોલ. ડેટ્રોલ શું કરે, એના મૂળિયાને ઓલું કરે છે. એના મૂળિયા ખતમ ન થાય ત્યાં સુધી ખડ ખતમ થતું નથી. તો મેં અહીંયા અડધું એનું ઢાંકણું આવે એ અડધું ઢાંકણું ડેટ્રોલ નાખી દીધેલું છે. એને પણ સારી રીતે આપણે હલાવી અને મિક્સ કરી દેવાનું છે. તો પછી જે આપણે શું લેવાનું છે, પછી આપણે લેવાનું છે એ કપડાં ધોવાની ભૂકી. કપડાં ધોવાની ભૂકી લઈ લીધા પછી આપણે 2 ચમચી કપડાં ધોવાની ભૂકી નાખી દેવાની છે અંદર. કપડાં ધોવાની ભૂકી નાખી દીધા પછી એને પાછી સારી રીતે હલાવતું જ રહેવાનું છે. એકથી એક વસ્તુ નાખી કાઢીએ અને આપણે એને સારી રીતે ભેગું કરી લેવાનું છે. મેં કપડાં ધોવાની ભૂકી નાખી દીધા પછી જે આપણે લઈ લેવાનું છે એ છે નમક, બરાબર. આપણે પાણીને સારી રીતે હલાવતા જાઓ અને એક પછી એક એમાં એડ કરતા જાઓ. તો હવે લઈ લીધું છે મેં નમક. અહીંયા આપણે ખાતા હોય ને એ જ નમક છે. એ નમક 2 ચમચી નાખ્યા પછી એને આપણે સારી રીતે પાછું મિક્સ કરી દેવાનું છે. પાણીને હલાવતા જ રહેવાનું છે. ગેસની મીડિયમ ગેસ રાખવાનો છે હાવ. તો નમક લઈ લીધા પછી એને સરખી રીતે હલાવી કાઢીએ. સરખી રીતે હલાવ્યા પછી આપણે લઈ લીધેલો છે સૂનો. અહીંયા આપણે જે સૂનો આપણે ઢીલો નથી લેવાનો, આપણે જે સૂનો ફાડ્યા વગરનો સૂનો લેવાનો છે. તો એ સૂનો નાખ્યા પછી આપણે એને સરખી રીતે પાછું હલાવી લેવાનું છે. આ 5 થી 6 વસ્તુ પડી છે, એના મદદથી જ આપણે એ ખડની દવા બનાવવાની છે. તો હવે મેં લઈ લીધેલી છે તીખી ચટણી લઈ લીધેલી છે 2 ચમચી, એ નાખી દેવાની છે. તો એને પણ આપણે સરખી રીતે હલાવી લેવાનું છે. ચટણી નાખ્યા પછી આપણે એને હલાવતું જ રહેવાનું છે, કારણ કે હંધુય આપણે ભેગું થઈ જાય એમ. તો હવે આવીએ છે હલ્દી પાવડર. તો હલ્દીની 2 ચમચી આપણે લઈ લેવાની છે. એને પણ નાખી કાઢી અને સરખી રીતે હલાવી લેવાની છે. ખાસ કરીને હલાવતું તો રહેવાનું જ, નકર પછી શું થાય કે આપણે જે વસ્તુ નાખીએ છીએ ને એની ગાંગડિયું થઈ જાય. તો એને આપણે પાણીને ગાળવાનું છે, તો એમાં હંધુય પીડ્યું રહે. ખાસ કરીને આ વસ્તુ છે એ છે કપૂરની ગોળી. આ આપણે કપૂરની ગોળી છે, એ મેં 3 નાખી દીધેલી છે અંદર. એને નાખી કાઢીએ અને પછી સરખી રીતે હલાવી કાઢીએ અને એનો આપણે એક ઉબાલ આવવા દેવાનો છે. આગળ એને સરખી રીતે જોવો, આપણી આ આયુર્વેદ દવા તૈયાર થઈ ગયેલી છે. તમે એક ફેરવો ખતરો કરશો એટલે દવા લેવાનું તમે સસોડું ભૂલી જાઓ. દવા વેચાતી લેવાનું તમે નામ લઈ લો. હવે આને આપણે આવવા દેવાનો છે ઉબાલ આવવા દીધા પછી આપણે એક સાગણીની મદદથી આપણે એક બાઉલમાં એને ગાળી લેવું. ગાળી કાઢીએ અને પછી એને તમારે ખડમાં ખાસ કરીને સૈયા. વિડીયો ગમે તો તમારા મિત્રને શેર કરજો અને આપણા પેજને ફોલો કરજો.